નમસ્તે મિત્રો, મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સરસ મજાનું એકદમ સરળ રીતે બની જાય એવું કાઠિયાવાડી શાક, જે થોડા જ મસાલામાંથી બનીને તૈયાર થઈ જતું હોય છે। તો એના માટે મેં 2 ડુંગળી ઝીણી કટ કરીને લઈ લીધી છે, 2 નાના ટમેટાને ઝીણા કટ કરી લીધા છે, 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને થોડી फ्रेश कोथमीर लई लीधी है। तो चलो આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ। તો અહીંયા મેં કડાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી આપણે રાઈ એડ કરીશું। તો આપણે રાઈ ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું અને 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ છે એ એડ કરી દઈશું અને 4 થી 5 મીઠા લીમડાના પાન એડ કરીશું। આદુ લસણ અને મરચાંની પેસ્ટને આપણે સાંતળી લઈશું। આદુ લસણ અને મરચાંની પેસ્ટ થોડી સંતળાઈ જાય એટલે એમાં આપણે ડુંગળી એડ કરી લઈશું અને ડુંગળીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે। फ्रेंड्स, जो तमने मारा वीडियो पसंद आता हो तो वीडियो ने एक लाइक करजो, चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब पण जरूर थी करी देजो। तो डूंगळी ने आपणे गुलाबी रंग ની થાય ત્યાં સુધી ઢાંકીને ચડવા દઈશું। તો આપણી ડુંગળી સરસ મજાની ગોલ્ડન કલરની બની ગઈ છે। તો હવે એમાં આપણે ટમેટા એડ કરીશું। टमेटा एड कर्या बाद आपणे सरस रीते डूंगळीमां मिक्स करी लेवाना छे अने फरीथी ढांकीने आपणे टमाटा सॉफ्ट थाय त्यां सुधी एने चढ़वा दईशुं। तो 2 થી 3 मिनिट बाद आपणे टमाटा सॉफ्ट थई गया छे। तो हवे एमां मसाला एड करी लईशुं। तो अहींया हूँ 1/2 चमची हळदर एड करी, 1 चमची लाल मरचुं पाउडर, अहींया तमारे तमारी तीखास प्रमाणे मरचुं एड करी लेवानुं, 1/2 चमची गरम मसाला पाउडर, 1 चमची धाणा जीरुं पाउडर अने स्वाद मुजब मीठुं एड करीशुं। अहींया मीठुं आपणे ग्रेवीना भागनुं ज एड करवानुं छे। तो बधा मसाला सरस रीते मिक्स करीने आपणे थोड़ी वार माटे एने सांतળી लईशुं, जेथी करीने आपणा मसाला सारी रीते तेलमां संतळाई जाय अने कलर पण आपणा शाकनो सारो एवो आवे। तो आपणा मसाला सरस रीते संतळाई गया छे। तो हवे एमां आपणे पाणी एड करीशुं। तो अहींया हूँ 1 ग्लास जेटલું पाणी एड करूं छुं। तो अमे अहींया 1 ग्लास जेटલું पाणी एड कर्युं छे। तो हवे आपणे आ ग्रेवीमां उभरो आवे त्यां सुधी एने उकळवा दईशुं। तो आपणी ग्रेवी सरस रीते उकळी गई छे। तो हवे एमां आपणे फाफड़ी एड करीशुं। अहींया मैं 100 ग्राम फाफड़ी लई लीधी छे, जे 10 રૂપિયાના પેકેટમાં આવે છે એ લઈ લીધી છે। તો આજે આપણે ફાફડીનું શાક બનાવવાનું છે। तो એને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું। આ શાક આ રીતે બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો હવે આને ઢાંકીને આપણે 1 મિનિટ સુધી રહેવા દઈશું। જો તમારે જમવાની વાર હોય તો આ રીતે તમારે ગ્રેવી બનાવી લેવાની અને જ્યારે જમવાનું થાય ત્યારે જ ફાફડી એડ કરવાની અને ગરમા ગરમ પીરસવાનું। तो 1 मिनिट जेटलो समय थई गयो छे अने आपणुं शाक बनीने तैयार छे। तो हवे आपणे गैसने बंद करी लईशुं। अहींया तमने जेटली ग्रेवी पसंद होय ए प्रमाणे पाणी एड करी लेवानुं। तो हवे आपणे आमां थोड़ा
ધાણા એડ કરીશું. અને શાકને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો આપણું સરસ મજાનું ગરમા ગરમ ફાફડીનું શાક બનીને તૈયાર છે. આ શાકને તમે રોટલી, રોટલા અથવા પરોઠા સાથે ખાશો તો ખવાવાની ખૂબ જ મજા આવશે. તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે આપણું સરસ મજાનું ફાફડીનું શાક. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં. આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું ચટાકેદાર શાક, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને ફક્ત 3 થી 4 રૂપિયામાં જ આ શાક બનીને તૈયાર થઈ જશે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. તો શાક બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લીધું છે. તો આમાં આપણે મસાલા એડ કરવાના છે. તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. થોડોક ગરમ મસાલો એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ કરીને આ રીતે આપણે ફેટી લઈશું. તો આપણે મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે શાક બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો કડાઈમાં હું મોટી 2 ચમચી જેટલું તેલ એડ કરું છું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું આપણું સંતળાઈ જાય એટલે એમાં ચપટી હિંગ એડ કરીશું. 7 થી 8 મીઠા લીમડાના પાન છે એ એડ કરી દઈશું. અહીંયા મોટી 1 ચમચી મેં મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે, એ એડ કરી દઈશું. અને તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. મરચાં અને લસણની પેસ્ટને આપણે થોડીક સાંતળી લઈશું. તો પેસ્ટ આપણી સંતળાઈ ગઈ છે. એમાં 2 નાની સાઈઝની ડુંગળી કાપી લીધી છે, આ રીતે ઝીણી ઝીણી, એ એડ કરી દઈશું. અને સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈશું. અહીંયા તમે ખમણીને પણ લઈ શકો છો, પણ અહીંયા મેં ઝીણી કટ કરી લીધી છે. ડુંગળીને આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. તો ડુંગળીને આપણે ઢાંકીને સંતળાવા દઈશું. તો ડુંગળી આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે. તો આપણે ડુંગળીના ભાગનું થોડુંક મીઠું એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. હવે મસાલા અને દહીંની જે પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે આમાં એડ કરી લઈશું. પેસ્ટને સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લઈશું. હવે આને આપણે ઢાંકીને ચડવા દઈશું સરસ રીતે, જ્યાં સુધી આપણી પેસ્ટ પાકી ન જાય ત્યાં સુધી. તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ગ્રેવીમાંથી તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે. તો હવે એમાં આપણે પાણી એડ કરવાનું છે. અહીંયા તમારે જેટલી ગ્રેવી રાખવી હોય એટલું પાણી એડ કરી લેવાનું. અહીંયા તમારે જેટલી ગ્રેવી જાડી પાતળી રાખવી હોય એટલું પાણી એડ કરી દેવાનું. તો અહીંયા હું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. હવે સરસ રીતે આ ગ્રેવીને આપણે ઉકળવા દઈશું. તો આપણી ગ્રેવી ઉકળે ત્યાં સુધી આપણે પાપડને શેકી લઈએ. તો અહીંયા મેં 3 નાની સાઈઝના પાપડ લઈ લીધા છે.
અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એટલા તમારે લઈ લેવાના. અહીંયા મેં 3 લીધા છે. તો આને આપણે લોઢીમાં શેકી લઈશું. તો લોઢી આપણી ગરમ થઈ ગઈ છે. તો એમાં આપણે પાપડને શેકી લઈશું. આ રીતે કપડાની મદદથી ઉપરથી પ્રેસ કરીને 3 પાપડને આપણે શેકી લઈશું. આ રીતે ફેરવતા જાશું અને શેકતા જાશું. તમે ડાયરેક્ટ ગેસ ઉપર પણ શેકી શકો છો. ગેસ ઉપર શેકવાથી કાળી ડિઝાઇન પડી જવાથી હું અહીંયા લોઢીમાં શેકી રહી છું. તો આ રીતે ફેરવીને આપણે 3 પાપડને શેકી લઈશું. તો મેં અહીંયા પાપડને શેકી લીધું છે. આ જ રીતે આપણે 3ને શેકી લઈશું. 3 પાપડને આપણે શેકી લીધા છે. તો એના આપણે ટુકડા કરી લઈશું. આ રીતે નાના નાના એના ટુકડા કરી લઈશું. તો આ રીતે આપણે ટુકડા કરી લીધા છે. તો આપણે ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે. તો એમાં આપણે કટકા કરેલા પાપડ એડ કરી લઈશું શેકેલા. અને સરસ રીતે ગ્રેવીમાં આપણે ડુબાડી દઈશું. પાપડ ગ્રેવીમાં એડ થશે એટલે એકદમ નરમ પડી જશે અને આને આપણે ચેડવવાના નથી. 1 મિનિટ સુધી આપણે આ રીતે ગ્રેવીમાં રાખીશું. એકાદ મિનિટ જેટલો સમય થઈ ગયો અને આપણા પાપડ એકદમ સરસ રીતે ગ્રેવીમાં ચડી ગયા છે. એકદમ સરસ રીતે પલળી ગયા છે. તો હવે ગેસને આપણે બંધ કરી લેવાનો છે. અને ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી લઈશું. આ શાક એકદમ સહેલાથી અને સસ્તું બનીને તૈયાર થઈ જાય છે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો શાકને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું સરસ મજાનું પાપડનું શાક. એકદમ સસ્તું અને સારું. ફક્ત 3 થી 4 જ રૂપિયામાં આ શાક બનીને તૈયાર થઈ જતું હોય છે. અત્યારે શાકની મોંઘવારીમાં આ શાક બનાવીને ખાશો તો તમારે એકદમ સસ્તું પડશે અને સ્વાદ પણ ખૂબ જ સારો આવશે અને બધાને ખૂબ જ ભાવશે. તો આ શાકના રેસીપીની વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. નમસ્તે મિત્રો, મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જાય એવું વાળો માટે સ્પેશિયલ શાક. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. તો શાક બનાવવા માટે મેં અહીંયા મોટી 3 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. આપણે રાઈ ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું. ચપટી હિંગ એડ કરીશું અને 1 ચમચી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. અને તેલમાં આપણે એને સરસ રીતે સાંતળી લઈશું. આદુ લસણ અને મરચાંની પેસ્ટ થોડીક સંતળાઈ જાય એટલે એમાં આપણે 1 ચમચી ચણાનો લોટ એડ કરશું. લોટ એડ કરવાથી આપણી ગ્રેવી જાડી બનશે. ચણાનો લોટ થોડોક સંતળાઈ ગયો છે તો એમાં હવે આપણે 2 કાપેલી ડુંગળી એડ કરીશું. અહીંયા ડુંગળી મેં ઝીણી કટ કરી લીધી છે એ એડ કરી દઈશું. ડુંગળીને આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. તો ડુંગળી આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે. તો હવે એમાં આપણે ટમેટા એડ કરીશું. અહીંયા મેં 2 ટમેટાને ઝીણા કટ કરી લીધા છે એ એડ કરી દઈશું અને ડુંગળીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું.
હવે ડુંગળીમાં મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને ચડવા દઈશું. જ્યાં સુધી આપણે ટમેટા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું. તો આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે. તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું. તો અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરીશ, અડધી ચમચી લાલ મરચું પાવડર. અહીંયા આપણે ગ્રેવીના ભાગના જ મસાલા એડ કરવાના છે. અડધી ચમચી ધાણા જીરું પાવડર અને ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરીશું. અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરીશું. એ બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ આપણે એને થોડીક વાર માટે સાંતળી લઈશું, જેથી કરીને આપણા મસાલા સંતળાઈ જાય અને શાકનો કલર પણ ખૂબ જ સારો આવે. તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે અને તેલ પણ છોટું પડી ગયું છે. તો હવે એમાં આપણે પાણી એડ કરીશું. તો અહીંયા આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી લઈ લેવાનું. અહીંયા આપણી ગ્રેવીમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું. તો આપણે ગ્રેવીમાં ઉભરો આવી ગયો છે. તો હવે એમાં આપણે 1 વાટકી તીખું ચવાણું ઉમેરશું. ખાટું મીઠું ચવાણું લીધું છે મેં અહીંયા, એ આપણે એડ કરી દઈશું. સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું. આ ચવાણાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, ખાવામાં પણ ખૂબ મજા આવશે. આ શાકને આપણે ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું. તો 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક એકદમ સરસ મજાનું બની ગયું છે. ગ્રેવી પણ એકદમ સરસ મજાની ઘાટી બની ગઈ છે. તો આપણે ગેસને હવે બંધ કરી લઈશું અને ઉપરથી થોડી કોથમીર એડ કરી લઈશું. તો આપણું સરસ મજાનું ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે. તો હવે આપણે એક ડીશમાં લઈ લઈશું. તો આપણું સરસ મજાનું એકદમ ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે. આ શાકને તમે રોટલી, રોટલા અથવા સાંજે વાળુમાં ખીચડી સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે. તો આપણું સરસ મજાનું ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે ટેસ્ટી એવું શાક બનાવીશું. ઘરમાં શાક ન હોય ત્યારે આ શાક એકદમ ઝડપી બનીને તૈયાર થઈ જાય છે અને અડધા કપ બેસનમાંથી આખા પરિવાર માટે એકદમ સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો શાક બનાવવા માટે અહીંયા મેં ગેસ ઉપર કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ આપણી સરસ રીતે ફૂટી ગઈ છે. તો એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. ચપટીક આપણે હિંગ એડ કરીશું અને આપણે 1 તમાલપત્રનું પાન, 1 બાદિયું, 1 તજનો ટુકડો અને 2 સૂકા મરચાં એડ કરીશું. અને અડધી ચમચી જેટલી આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. અને પેસ્ટને આપણે થોડી તેલમાં સાંતળી લઈશું. આદુ, લસણ અને મરચાંની પેસ્ટ આપણી સરસ રીતે તેલમાં થોડીક સંતળાઈ ગઈ છે. તો એમાં આપણે 2 ખમણેલી ડુંગળી એડ કરી લઈશું. અને સરસ રીતે આપણે એને તેલમાં મિક્સ કરી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે. તો
તો ડુંગળીને આપણે સરસ રીતે સાંતળી લઈશું. તો ડુંગળી આપણી સરસ મજાની સંતળાઈ ગઈ છે. તો હવે એમાં આપણે 2 મોટા ટમેટાની પ્યુરી એડ કરીશું અને સરસ રીતે આપણે એને ડુંગળીમાં મિક્સ કરી લઈશું. મિક્સ કરીને એને ઢાંકીને આપણે સરસ રીતે 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડુંગળી અને ટમેટા આપણું સરસ રીતે ચડી ગયું છે. તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો. અને ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરીશું. હવે બધા મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મરચું પણ આપણે ગ્રેવીના ભાગનું જ એડ કરવાનું છે. હવે બધા મસાલાને આપણે 1 મિનિટ માટે સાંતળી લઈશું, જેથી કરીને મસાલા સરસ રીતે સંતળાઈ જાય અને એનો સ્વાદ પણ ખૂબ જ સારો આવે. મસાલા સંતળાય ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ. અહીં અમે અડધા કપ જેટલી ખાટી મીડિયમ ખાટી છાશ લીધી છે. એમાં આપણે 1 ચમચી જેટલો બેસન એડ કરીશું અને એને સરસ રીતે આપણે છાશમાં ઓગાળી લઈશું. અહીંયા છાશમાં બેસન એડ કરવાથી આપણી ગ્રેવી એકદમ ઘટ બનશે અને છાશનો સ્વાદ પણ આ શાકમાં ખૂબ જ સરસ આવશે. તો બેસનને આપણે છાશમાં સરસ રીતે મિક્સ કરી લીધો છે. તો હવે એને આપણે ગ્રેવીમાં એડ કરી લઈશું અને બીજું જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું. તો અહીંયા હું બીજું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. અહીંયા તમારે જેટલી ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરી લેવાનું અને સરસ રીતે છાશને અને પાણીમાં ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરીને હલાવી લઈશું. હવે એને આપણે ધીમા તાપે ઉકળવા દઈશું. ત્યાં સુધી આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો અહીંયા મેં 1 બાઉલ લઈ લીધું છે. એમાં આપણે અડધો કપ બેસન એડ કરીશું. અહીંયા હું 3 વ્યક્તિઓ માટે બનાવું છું. અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય શાક એ પ્રમાણે વસ્તુ લઈ લેવાની. હવે એમાં આપણે મસાલા એડ કરીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કરતાં ઓછી થોડીક હળદર એડ કરીશું, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. ચપટીક આપણે હિંગ એડ કરીશું અને ચપટીક આપણે અજમો એડ કરીશું, જેથી કરીને શાક આપણને પચવામાં હળવું રહે. થોડુંક સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને મેં અહીંયા એક ડુંગળી કાપેલી લઈ લીધી છે. આ રીતે એના લચ્છાને છૂટા કરી લીધા છે. એને આપણે આમાં એડ કરી લઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. હવે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં થોડું પાણી એડ કરી લઈશું. તો અહીંયા થોડું પાણી એડ કરીને આપણે થોડું કઠણ ખીરું તૈયાર કરી લેવાનું છે. જે રીતનું આપણે ભજીયાનું ખીરું તૈયાર કરી એના કરતાં થોડું કઠણ રાખવાનું છે. તો અહીંયા મેં આ રીતનું કઠણ બેટર બનાવીને તૈયાર કરી લીધું છે. તો હવે આની આપણે ગ્રેવીમાં એડ કરવાનું છે, એની વડી બનાવીશું. તો આપણી ગ્રેવી પણ ઉકળી ગઈ છે, તો જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સરસ રીતે ઉકળવા લાગી છે. તો આ રીતે બેસનમાંથી આપણે ઝીણી ઝીણી વડીઓ લઈ લઈશું. તો હાથ ઉપર આ રીતે આપણે જેમ ભજીયા બનાવી એમ આ રીતે નાની નાની વડીઓ અંદર એડ કરી લઈશું. અહીંયા ગ્રેવી આપણી સારી રીતે ઉકળી ગયેલી હોવી પડે.
નહીંતર વળી આપણી એકદમ છૂટી પડી જશે અને કાચી રહેશે. આ રીતે આપણે બધી વડી અંદર એડ કરી લઈશું. તો આપણે બધા જ લોટની વડીઓ બનાવીને એડ કરી લીધી છે. હવે આપણે હલાવવાનું નથી, નહીંતર આપણી વડી એકદમ છૂટી છૂટી થઈ જશે અને સારી નહીં બને. તો હવે ઢાંકીને એને 6 થી 7 મિનિટ સુધી આપણે ચડવા દઈશું, જેથી કરીને આપણી વડી પણ સરસ રીતે ચડી જાય અને શાકની ગ્રેવી પણ એકદમ સરસ રીતે ઘટ બની જાય. તો 6 થી 7 મિનિટ સુધી આપણે એને રહેવા દઈશું, પછી એને હલાવીશું. તો 6 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે વડી જોઈ લઈએ. અને તમે જોઈ શકો છો આપણી વડી સરસ રીતે ફૂલાઈ ગઈ છે અને સરસ રીતે ચડી ગઈ છે. સરસ રીતે ચડીને એકદમ મોટી મોટી બની ગઈ છે અને ગ્રેવી પણ આપણી સરસ મજાની માપની જ રહી છે. તો હવે એમાં આપણે ઉપરથી થોડી કસૂરી મેથી એડ કરીશું. અહીંયા આજે મારી પાસે કોથમીર હાજરમાં નથી, તો હું કોથમીર એડ નથી કરતી, પણ તમે કોથમીર પણ એડ કરી શકો છો. તો હવે ગેસને મેં બંધ કરી લીધો છે અને શાકને આપણે એકદમ ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો આપણું સરસ મજાનું ગરમા ગરમ બેસનનું શાક બનીને તૈયાર છે. આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે. આ રીતે શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ શાકને તમે રોટલી, રોટલા, પરાઠા અથવા બાજરીના રોટલા સાથે ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો આપણું સરસ મજાનું શાક બનીને તૈયાર છે. આ રીતે એકવાર બેસનનું શાક બનીને જરૂરથી ટ્રાય કરજો. હું તમને એક તોડીને પણ બતાવું કે આપણું શાક એકદમ સ્વાદિષ્ટ અને એકદમ વળી વચ્ચેથી પોચી બની છે. આ રીતે ભાંગતાની સાથે જ સરસ રીતે તૂટી જાય છે. તમને મારી આ શાકની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.